વડોદરામાં લવ જેહાદના કેસમાં સાહિલ પઠાણ સહિત 3 વિધર્મીની ધરપકડ કરવામાં આવી। સગીરાને લગ્નની લાલચે 1.5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું। સગીરાને ધર્મ પરિવર્તન માટે પણ સાહિલે દબાણ કર્યું હતું। ફહીમ અફીમવાલા અને જુનેદ મલિકની ધરપકડ કરવામાં આવી છે। એ છોકરી છે તે 2 વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી પોલીસે તરત ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના 2 મિત્રો હતા અને તેઓ પણ તેને ધાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ન કરીશ। તો તે બાબતની પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતની પણ ફરિયાદ પોલીસે દાખલ કરી છે। જે મુખ્ય આરોપી જેનું નામ છે સોહિલ નાઝીમ ખાન પઠાણ, જે 22 વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે। એમના મિત્રોનો રોલ ખાલી એને ધમકી આપવાનો કે તું ફરિયાદ કરવાના જઈશ પોલીસને, એને ગાળ બોલવાનો ધમકી આપવાનો છે। મિત્રોના 2 મિત્રો છે, મોહમ્મદ ફરીમ, મોહમ્મદ મુનાફ અને જુનેદ મલિક।